વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 4ની પાસે આવેલી ઇમારતમાં એપોલો ફાર્મસીની દુકાન આવેલી છે, જેને કોર્પોરેશનની ટીમ દ્વારા સીલ મારવામાં આવી હતી, જેથી આ દુકાન ઘણા સમયથી બંધ પડી હતી। તેવામાં શુક્રવારે મોડી રાત્રે શહેરમાં જ્યારે ઠંડીનો ચમકારો વર્તાયો છે, ત્યારે રસ્તા પર સુમસાન ભાસી રહ્યા છે, ત્યારે અંધારાનો લાભ લઈ કોઈ જોઈ ન શકે તેવી રીતે એપોલો ફાર્મસી દુકાનના સંચાલકોએ કોર્પોરેશન દ્વારા મરાયેલી દુકાનનું સીલ પરવાનગી વિના જ ખોલી નાખ્યો અને દુકાનમાંથી સરસામાન પણ સગેવગે કરવામાં આવ્યો। આ દરમિયાન આ કારસા અંગેની માહિતી વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાને થઈ અને તેઓ ત્વરિત એપોલો ફાર્મસીની દુકાન પર દોડી ગયા। તેઓએ કયા કારણોથી અને કોની પરવાનગીથી કોર્પોરેશને મારેલું સીલ ખોલી નાખ્યું અને સામાન કોને પૂછી બહાર કાઢી રહ્યો છો તેમ જણાવ્યું, ત્યારે સામાન કાર્ડના વ્યક્તિઓ દ્વારા કોઈ પરવાનગી લીધી ન હતી અને મેહુલ નામના કોર્પોરેશનના કોઈ અધિકારી દ્વારા મૌખિક રીતે આ સામાન સગો વગેરે કરવા જણાવ્યું હોવાથી કેફિયત વર્ણવી હતી, જેથી વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ સામાન સગે વગે કરવાની કાર્યવાહી અટકાવી કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આ બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરના અંદર દબાણ શાખાની ટીમ છેલ્લા 10 દિવસથી વિસ્તારના વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જઈને ગેરકાનૂની દબાણો દૂર કરવાનું કામ કરી રહ્યું છે। ખૂબ જ સારું કામ છે, પરંતુ એ જ દબાણ શાખાની ટીમ અને એ જ કોર્પોરેશનના નાક નીચે આજથી 2 મહિના પહેલાં હરણી વારસિયા રિંગ રોડ પર વોર્ડ નંબર 4ની કચેરી, જે પૂર્વ ઝોનની કચેરી પણ કહેવાય છે, એની બાજુમાં એક એપોલો ફાર્મસી નામની દુકાન અને એક બિલ્ડિંગ આવેલી છે, જેને ઇલીગલ હોવાના કારણે કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યું હતું। ત્યારે આ સીલ મારેલી જગ્યાને પાછલા 24 કલાક દરમિયાન દુકાન માલિકે કોઈ મેહુલ નામના કોર્પોરેશનના અધિકારી જોડે સાંઠગાંઠ કરીને કોઈ પણ પરવાનગી વગર આ સીલ તોડી અને અંદર પડેલા સામાનને સગે વગે કરવાનો કારસો કરી રહ્યા હતા। ત્યારે આજરોજ અમે સ્થળ પર આવીને અને આ સીલ મારેલી વસ્તુ ખોલીને જે સામાન સગે વગે થતું હતું એને રોકી અને પરવાનગી માંગવાનો જ્યારે પ્રયાસ કર્યો, ત્યારે દુકાનના માલિક સ્થળ પર આવીને સ્થળથી ભાગી ગયા। એમને કોઈ મેહુલ નામના અધિકારીનું નામ લીધું, એ મેહુલ નામના અધિકારી જે તક આવ્યા નથી। અમે લેખિતમાં પરવાનગી માંગી છે, પરવાનગી બી એમના પાસે નથી। જો કોર્પોરેશન આવી રીતે આખા શહેરમાંથી દબાણ હટાવતા હોય, ગેરકાનૂની બિલ્ડિંગો તોડતા હોય અને ગેરસામાજિક પ્રવૃત્તિઓ જે થતા હોય એના પર રોક લગાવતી હોય, તો પૂર્વ ઝોનની ઓફિસની બાજુમાં આવેલી બિલ્ડિંગ, એમના નાક નીચે આવેલી બિલ્ડિંગનું સીલ તૂટી જતું હોય અને સામાન સગે વગે થતું હોય અને એમાં પણ કોઈ અધિકારીનો સાંઠગાંઠ હોય તો કોર્પોરેશન કેટલું સતર્ક છે એ ખબર પડે છે। અને કોર્પોરેશનના જો કોઈ અધિકારી આના અંદર સાંઠગાંઠ મળીને અને આ સીલ ખોલાવડાયું હોય તો એમના પર કાર્યવાહી કરી અને એમને પણ એમના પદ પરથી દૂર કરવામાં આવે એવી અમે રજૂઆત કરવાના છે। કોઈ ટેમ્પાવાળા વ્યક્તિને આ કામ સોંપવામાં આવ્યું હતું કે એમને મજૂરો રોકીને અને આ સામાન અહીંથી ઉપાડવાનો છે। સામાન ઉપાડીને કોઈક બ્રહ્મભટ્ટભાઈ છે, જે આ દુકાનના માલિક છે, એમને ઓર્ડર આપેલો અને એ બ્રહ્મભટ્ટભાઈએ કોઈ મેહુલભાઈ કરીને અધિકારી છે કોર્પોરેશનના, જેમના કહેવા પર માલ કાઢેલો। એટલે ટૂંકમાં એવું કહેવાય કે કોર્પોરેશનના અધિકારી અને દુકાનદાર વચ્ચે કંઈ લેતી દેતી થઈ અને કંઈક બારોબાર વહીવટ થયો, જે વહીવટના આધારે આ સામાન સગે વગે કરવાનું ચાલુ થયું હતું। આજે બપોરથી આ સામાન સગે વગે કરવાનું કામ ચાલુ છે। અમારી નજર પડી ત્યારે અમે રોકીને અમે ફક્ત પરવાનગી જ માંગી કે તમારા કને પરમિશન હોય તો બતાવો અને સીલ મારેલી જગ્યા છે તો સામાન લઈ જાઓ, પણ એમના કને પરવાનગી નથી અને ફક્ત મૌખિક રીતે વાત થઈ હોય ને અમે લઈ જતા હોય એવી ગોલ વાત કરવામાં આવી। ત્યાં જ અમને ખબર પડી ગઈ કે આ કોર્પોરેશનના દ્વારા લેતી દેતી થઈને મિલીભગતથી આ સામાન કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે।